જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। આજે અષાઢી બીજ છે અને એની સાથે સાથે આજે અમારું દરિયાઈ નવું વર્ષ પણ છે। આજના દિવસે બધા દરિયાને પૂજવા જાય છે। જે કોઈ પણ જે માછીમાર છે જે જાય છે દરિયો ખેડે છે, મતલબ કે જે ફિશિંગ કરવા જાય છે એનો દરિયો છે એ રક્ષા કરે એ રીતે, એમ કે આજના દિવસથી આજથી હવે એ લોકો દરિયામાં એ લોકો જઈ શકશે, આજે એવું છે। મને આનાથી વધારે તો મને નથી ખબર, મેં ક્યારે કોઈને પૂછ્યું નથી, પણ પૂછીશ હું કોઈ પણને કે મને જેટલું ખબર છે એટલું હું કહું છું। હાલો, આજે તો અમારા જે ભગવાન હશે એની રથયાત્રા પણ નીકળવાની છે, તો થોડીક એવી ઝલક તમને લોકોને દેખાડીશ કે ના અમારે અહીંયા અમારી કાસ્ટના કેવા ફંક્શન્સ થાય છે। બહુ લોકોને નથી ખબર કે આ ખારવા શું છે। હું જ્યારે સ્કૂલમાં ભણતી ને ત્યારે બધાને બધા પૂછતા એકબીજાને કે તમે કઈ કાસ્ટના છો, કઈ કાસ્ટના છો, તો હું એમ કહેતી કે અમે ખારવા। ઈ કેમ આવે, ખવાસ છો? ના ના ભાઈ, ખારવા છીએ અમે લોકો। એટલે હું દેખાડવા માંગુ છું કે ના અમારી કાસ્ટમાં પણ આવું બધું થાય છે અને મારી કાસ્ટ પણ ઊંચી જ છે। પણ આ તો શું કે અમારું બધું રહેવાનું ક્યાં થાય, જ્યાં દરિયો હોય નજીક એ બાજુ અમારા બધાનું રહેવાનું થાય। એવું બધું પહેલે હતું, હવે તો બધી જગ્યાએ ફરીએ જ છીએ બધા અમે। તો હાલો હવે બધા આવશે ઘરે, એકબીજાને અમે લોકો મોટા મોટા જે હોય અમારા એને પગેને લાગશું। તો કોઈ આ નહીં દે પગે લાગવાના, હવે પૂરું છોકરાઓને દેશે। મોરના ઢેલના દર્શન થઈ જ ગયા। આમાં બેઠા હશે, કડા કઈ કરશે ને બેસશે ને અહીંયા સામે બાજુ અમારે કરે છે। ઓ છે જો દેખાડો, આ બસ અહીંયા જ બેઠો હશે। હાલો હાલો, દૂધ આવી ગયું લે। જો દિવ્યાબેન ની હાલત, બારેથી અંદર આવ્યા બે જણા એ લોકો નો અહીંયા તૈયાર છે, પણ ના એ લોકો એ ચડી દિવ્યા આદિ થઈ ગયો તૈયાર। આ અર્જુન તૈયાર થઈને બેઠો છે। એ બંધ કર શિવમ। તમને બધાને કીધું તું ને કે આ તમને બધાને છે ને મોબાઈલમાં જ જોવા મળશે આ છોકરો હંમેશા, અને એ વસ્તુ સાચી છે। આ જો નવું નવું શીખ્યો હાલતા। દિવ્યાબેને બનાવ્યું છે વટાણાનું શાક છે, રોટલી છે, આ તો ફ્લાવરનું શાક, ડુંગળી ના હેમુ રોજની જેમ મારી હારે જમવા બેઠી છે। ભૂખ જ એટલી લાગે જ ને કે અડધા વિડીયોમાં જ યાદ આવે છે કે વિડીયોઝ બનાવવાનું છે। બધાએ જમી લીધું છે, અમે ને મમ્મીને બધા છે, ચાલુ છે અમારું। હા જો આદિ ક્યાં બેઠો છે, આદિ એ આદિ દિવ્યાબેન જો પગ દબાવડાવે છે, નનકા ભાઈ આવે નહીતર મનતો નથી, સમજતો નથી।
તો આ અમારા ઈષ્ટદેવ છે જેને અમે નમવા આવ્યા છીએ. શાંતિનું વાતાવરણ, મજા આવી જાય એવું છે અહીંયા તો. જો બનીઓ ઊભી છે આદિને લઈને, અર્જુન છે ને પપ્પા પાસે. ભલે મને પ્રોફેશનલી બોલતા નથી આવડતું, પણ હું જેવું બનાવું છું એવું પોતાની રીતે બનાવું છું એમ થાય વળી. આ ઈશા કૂવામાં પડવાની વિચારે છે પણ નહીં પડી શકે, જારી આડી છે. જગ્યા છે પણ નહીં ઘૂસી શકાય તારાથી એમાં. આ જો આ પૈસા પણ મને નથી મળતા, મારા છોકરાઓને દે છે. હવે અમારું પૂરું. આરતી થાય ચાલ. રામ રામ. શું મારી વજન કરે છે પણ એને વાંચતા લખતા જ નથી. હા ના ના સાત જ. શું ખાધું? પિઝા ખાધા. ક્યાં ના? ડોમિનોઝ ના? ઓહો, ડોમિનોઝમાં ગયા હતા એમ તમે? તો હા કેસ તો પછી ડોમિનોઝમાં જાયલું જાવ તું ને ગાંડા. મને એમ કે અક્ષય તો કરો કાંઈ કોમેન્ટ તો કરો. ભૂખ લાગી છે, 10 વાગી ગયા ને. જાઓ જાઓ ને લઈ લે. ચીલી પનીર ઓમ નમઃ એવો કૃપા. તો પાછા આઈસ્ક્રીમ ખાવા. બની કઈ ખાઈશ? ચોકલેટમાં પણ કઈ 4-5 ફ્લેવર છે ચોકલેટમાં. આ બેલ્જિયન સારી આવે છે. મોચા બેલ્જિયન નહીં હો, ખાલી બેલ્જિયન. ખાલી બેલ્જિયન. એક બેલ્જિયન આપજો. આટલું શું કામ બચાવ્યું? ખાઈ જા શકશે જવાની. બાય બની. 12 વાગી ગયા છે ને 12 વાગ્યાનો સીન જોઈએ આપણે. અમે જમીન હમણાં આવ્યા છીએ. જો તમને મારો બ્લોગ જોવો ગમતો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.